અટાણે કેવું જ બધાને દીકરાનો દીકરીનો જન્મ થાય ને એટલે સીધા ઇંગ્લિશ મીડિયમમાં મૂકી દે. એક જ વાત કે અમારો દીકરો થ્રો આઉટ ઇંગ્લિશ બોલતા શીખી જાય, બીજી વાત જ નહીં. નકરું ઇંગ્લિશ બોલે કાંઈ નહીં થાય યાર. ઇંગ્લિશની હારે હારે તમે સંસ્કારનું સિંચન કરો અને આપણી પરંપરાની ભાન હોય કે હું આ કુળમાં જન્મો છું, કુળ રીત જાતિ કરીને જો ખડ હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા ભવાને ભોઠપ થાય. કુળ રીત જાતિ કરી અને ખડ જો હાવજ ખાય. એક દીકરી ચોરીએ ચડી જાય અને ચોરીએ ચડેલી દીકરી તમે જો પાલુભાઈ, આપણા પેલા ગામડાના સંસ્કારો હતા કે મા બાપ જે નક્કી કરે એ જ હગાઈ થતી, મા બાપ કરીને લગ્ન થતા હતા. અટાણે જોવાનો આખો માહોલ આવી ગયો ને, અટાણે જોવા જાય ને પછી હામા એ મામલા મેદાને પડે ને. એકચ્યુઅલી તમે કેટલું ભણેલા છો, નિહામાં પાછા થ્રો આઉટ ઇંગ્લિશમાં પાછા બોલે તમે કેટલું ભણેલા છો. આ સંબંધો લાંબા નથી ટીક્યા યાર. આપણા મા બાપે જે કર્યા છે સંબંધો હજારો વર્ષ સુધી ટીક્યા છે. શું કામ? એ જોવા જતા ને ત્યારે એના મકાનમાં ગાર કરેલી હોય, પૈસા કદાચ ન હોય, ગાર કરેલી હોય. એ માણહાઈ જોતા હતા, ખાનદાની જોતા હતા, અમીરાત જોતા, પૈસા નથી જોયા. અટાણે તમે તમારા હાથ બાર ભલે કોકના નામ ના હોય પણ બંગલા હોય ને તો જ મારા બેટા દીકરીનું દેશ, બાકી ના પાડી દે ગુજરાતીમાં. આ કેટલાય રખડે છે ને પછી એને ક્યાં જવું પડે છે તમને ખબર છે. આ માંગું નાખું નીકળી જવું પડે છે એમ.